જન્માષ્ટમી માટે સ્પેશિયલ કાનાના વાઘા બનાવી છે એવી, તો એની પ્રિપેરેશન છે ને બધી રોનક જ કરે છે. ચાલો તમને બતાવું કેવી રીતે પ્રિપેરેશન કરે છે. તો જે એને આ રીતના છે ને ફરમો કાપી લીધો છે એને ન્યૂઝપેપરમાં, એટલે કાંઈ પણ ભૂલચૂક થાય ને તો આપણે કાપડ કે જે કેનવાસ છે ને એ બગડે નહીં, એટલે એને જો પેપરમાં મસ્ત આ રીતના કોતરી લીધું છે. તો ચાલો જોઈએ, એન્ડ સુધી વિડીયો તમે જોજો આ કાનાના વાઘા કેવા બને છે એમ. આ જો નકરું ગોળ ને લંબગોળ ને કાપ્યું છે, ખબર પડતી નથી આ શું બનાવે છે એમ, પણ જોઈએ ચાલો. તો જો આ પુઠ્ઠું છે ને એના ઉપર છે ને આપણે ડિઝાઇન બનાવીને આના માપની ને પછી આપણે છે ને કટ કરી નાખવાનું છે એને. તો જો પુઠ્ઠામાં છે ને આવી રીતના ડ્રો કરી નાખ્યું છે. તમને કંઈ આઈડિયા આવે છે કે તે કેવા કેવા વાઘા બનવાના છે એમ તો કોમેન્ટ કરજો. હવે છે ને આપણે આને કટિંગ કરી નાખવાનું છે અને પછી આની બંને બાજુ આપણે લગાડી દઈશું કાપડ. તો આપણે છે ને પુઠ્ઠા પર કટિંગ મસ્ત એવું કરી નાખ્યું છે અને કાનાને પહેરાવીને આપણે માપ પણ લઈ લીધું છે. તો બધું આપણને ઓકે લાગે છે. તો હવે કાપડ તો છે નહીં અત્યારે, તો આપણે આ કામ અહીં મુલતવી રાખીએ છીએ રવિવારે. હવે કાલ સોમવારે કાપડ આવે ને પછી આપણે એમાં લગાડીશું. તો જો એટલું કામ આપણે થઈ ગયું છે, બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આ જે ઉપરનું કાળું કપડું છે ને ઉપર લગાડવાનું છે, એટલે એનું કટિંગ કરી નાખ્યું છે. પછી આના ઉપર એને લગાવીને પછી આના શેપ છે ને એ પ્રમાણે કટિંગ કરી નાખવાનું છે. તો જો પેલા ગુંદર લગાડી દીધો છે. ઉપરના ભાગમાં આપણે છે ને બ્લેક કલરનું કાપડ છે ને ચીપકાવી દીધું છે. હવે આપણે એનું કટિંગ ચાલુ કરશું. પાછળ કરી નાખો તો એ પુઠ્ઠું ફેરવી નાખો, એટલે જ્યાં પુઠ્ઠાનો શેપ છે ને એ પ્રમાણે આપણે બધું કટિંગ કરી નાખવાનું છે. હવે તો ઝીણો ઝીણો શેપ છે ને થોડું કટિંગ થતા વળી વાર લાગે છે, કારણ કે 3 વળાંક આવે છે. તમને આઈડિયા આવતો હોય ને કેવા પ્રકારનો વાઘો બને છે તો જરૂરથી કોમેન્ટ કરજો. એકની કોમેન્ટ આવી હતી નીલમબેનની કે આ વાઘો છે ને શીપલા જેવો લાગે છે. શીપલું ખુલશે બંધ થાય ને ખુલે એમાંથી મોતી નીકળે એ ટાઈપનું શીપલું લાગે છે એમ. તો એ શું કહેવાય, એ પ્રકારનો વાઘો બની ગયો બનાવવો હોય ને તો શીપલાની અંદર ભગવાન બેઠા હોય એવો. પણ આ એ ટાઈપનો અમે નથી બનાવતા, આ બીજો વાઘો બને છે. તો તમે છે ને ગેસ કરો કે આમાંથી કયું ટાઈપનો બને છે વાઘો. આપણે બ્લેક કલરનો પોર્શન છે ને એ મસ્ત એવો કટિંગ થઈ ગયો છે. હવે નીચે છે ને યલો કલરનું આપણે લગાવવાનું છે ને એનું આપણે કટિંગ કરવાનું છે. તો ચાલો એનું પણ કટિંગ કરી નાખીએ. એટલા પોર્શનમાં આપણે પીળા કલરનું લગાડવાનું છે ને એટલા પોર્શનને આપણે ગમ લગાડી દઈશું અને પછી ત્યાંથી છે ને કટિંગ કરી નાખશું. આપણે ચીપકાવી દીધો છે. હવે એનું છે ને આપણે કટિંગ કરી નાખશું અને શેપમાં જે આપણો છે ને શેપ એ પ્રમાણે કટિંગ કરી નાખશું. જો પીળા કલરનું કપડું પહેલાં આપણે લગાવી દીધું હતું, પછી પાછળ ફેરવીને એનો જે શેપ દેખાય છે ને આપણને એ પ્રમાણે છે ને કટિંગ કરી નાખવાનું. એટલે આ ટાઈપનું મસ્ત એવું આપણું થઈ જાય રેડી. કલર જોઈએ છે તો આપણે છે ને એકદમ રેડિયન્ટ કલર છે આપણે કાપવાના છે. તો નીચેનો જેટલો પોર્શન છે ને એ પ્રમાણે કાપડ કટિંગ કરી નાખવી, એને ચીપકાવી દઈએ. આપણે કોર ફરતે છે ને ગુંદર લગાડી દીધો છે, એના ઉપર છે ને આપણે કાપડ ચીપકાવી દઈએ. અને જો આવી રીતના પાછળ પલટાવીને શેપ પ્રમાણે છે ને કટિંગ કરી નાખવાનું, એટલે મસ્ત કટિંગ થઈ જાય. તો જો મસ્ત એવું કટિંગ થઈ ગયું છે. ઉપર છે બ્લેક, યલો અને આપણું આ વાદળી કલર. હવે જો એટલું જોઈને તમને કંઈ આઈડિયા આવે છે કે આપણે કેવા પ્રકારનો વાઘો બનાવવા, જો તમને આઈડિયા આવતો હોય તમે જરૂરથી કોમેન્ટ કરો. જેટલું મસ્ત એવું કટિંગ થઈ ગયું છે. નીચે છે ને આવું કોઈ કોટનનું કાપડ હોય અથવા તો આવી ઠેલી આવે ને એ તમે નીચે ચીપકાવી દો અને પછી એમાં સિલાઈ મારી દો, એટલે બંને બાજુ કાપડનું મસ્ત એવું થઈ જાય. તો ચાલો આપણે હવે આના પર છે ને સિલાઈ મારી દઈએ. અને જો ફરતે છે ને આવી રીતના સિલાઈ મારી દેવાનું, એટલે આપણો વાઘો છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને પછી એમાં ડેકોરેશન કરવાનું જ રહેશે. જે કાનાના વાઘા બનાવતા હતા ને એમાં ડેકોરેશનનું ચાલુ થઈ ગયું છે. અને ફરતે જ આપણે ડાયમંડની હાર લગાડવા માંડ્યા છે. 1 by 1 ડાયમંડની હાર તો ન કહેવાય પણ ડાયમંડ 1 by 1 લગાડવા મળ્યા છે. વાઘો છે ને એમાં આપણે ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું છે. અને ઉપર છે ને જો ફેણું બનવા મળી છે. તો આવી રીતના નીચે છે ને આવી રીતના સિલાઈ મારી દેવાની છે લેસની, અથવા તમારી પાસે કોઈ પણ મટીરિયલ હોય તો ચાલે. કાં તો આવા ડાયમંડ હોય ને તો એની તમે લાઈન કરી નાખો ને તો બી મસ્ત લાગશે. તો અમે તો જો આવી રીતના કર્યું છે. તો છે ને જો ઘણા લોકો એમ કહેતા હોય છે કે ઉપરનો જભ્ભો કેવી રીતે બનાવવો હોય એમ. તો મારી પાસે ઓલરેડી કાનાનો વાઘો છે ને એનો જભ્ભો જો આવી રીતે આ ટાઈપનો છે. તો આપણે છે ને એ જભ્ભાને આના ઉપર રાખીને અને આ ટાઈપનું છે ને કાપી નાખવાનું છે. અને પછી એને આપણે કટ કરી નાખશું અને પછી એને સિલાઈ મારી દેવાની છે. ચાલો તમને બતાવો અમે કેવી રીતના કરીએ છીએ. તો જો જભ્ભો ઉપર મૂકી અને પેનથી આપણે નિશાન કરી નાખશું આખા જભ્ભાનું. જો આપણે છે ને અડધો જભ્ભો મૂકી દીધો છે અને આપણે પેનથી નિશાન કરી નાખ્યા છે, એટલે શું છે બે બાજુ છે ને સરખું થાય. હવે આને આપણે છે ને કટ કરી નાખશું.
બસ જો આવી રીતના કટ કરી નાખવાનું છે એટલે આપણો ઉપરનો જભો છે ને એકદમ રેડી થઈ જાય. વાઘો છે ને એકદમ રેડી થઈ ગયો છે. અહીંયા છે ને ગળામાં આવી જાય ને એટલે અહીં કાપો મારી દેવાનો છે. આ ભાગ તો પાછળ વહી જાય. હવે છે ને અહીંયા એક એની દોરી લગાડી દેવાની છે એટલે કમ્પ્લીટ વાઘો ઓલા ઉપરનો જભો છે તે બની જાય. આપણે છે ને લેસ લગાડી દઈએ આવી રીતના છે એમાં લેસ લગાડી દેવાનો છે એટલે આપણે ગળામાં કાંઈ ભગવાનને ન પહેરાવ્યું ને કદાચ તો પણ ચાલી જાય એમ. તો જો આપણા કાનાનો ઉપરનો જભો છે ને એ બની ગયો છે. તો ચાલો હવે છે ને થોડુંક જ કામ રહ્યું છે વાઘામાં એટલે આપણો વાઘો હમણાં કમ્પ્લીટ થઈ જાય. ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છે વાઘા બનાવવામાં. ને હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ નાગદાદા જેવું ફેણ જેવું જ લાગે છે. કાળિયા નાગ જેવું જ છે. કાળિયો નાગ જ છે માની લ્યો ને જેવું હું હવે ખબર પડી જ ગઈ છે. અને તો જો ને આપણે આંખું બનાવી છીએ અને એની ફેણ હોય તો આપણે બનાવી છીએ. એ છે ને લાલ કલરનો દોરો છે. બતાવો લાલ કલરનો દોરો આ બાજુ. જો આ લાલ કલરનો દોરો છે ને એને આપણે કટિંગ કરીને આમાં આપણે આંખ અને ફેણમાં લગાવી દેવી છે. તો જો બધી આંખો થઈ ગઈ છે અને હવે આપણે છે ને ફેણું લગાડવાની છે. તો એના માટે છે ને પહેલાં બધા એક સરખા કટકા કરી નાખવાના. જો આવી રીતના પહેલાં છે ને પાછળ ફેરવી દેવાનો છે અને એનો ગમ લગાડી દેવાનો છે. જો પછી છે ને આવી રીતના ફેણ લગાડી દેવાની છે ઉપર. એ બહુ મસ્ત ફેણ થઈ જાય. એના પલટાવીને ત્યારે બતાવું. તો જુઓ નાગદાદાની આંખો ને ફેણ મસ્ત લાલ કલરની થઈ ગઈ છે. અને બાજુમાં છે વાસુદેવજી. એને જો આપણે છે ને ટોપલો છે એની ફરતે આપણે છે ને રેડ કલરની તુઈ લગાડી દીધી છે. અને જો આ પણ રેડી થઈ ગયું છે અને આપણે સિમ્પલી અહીંયા મૂકી દેવાનું છે. અને પછી આપણે કાનાને વાઘા પહેરાવશું ને એટલે બહુ મસ્ત ફાઇન એવો લુક આવશે. તો જો આપણા આ વાઘા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ. તો આપણા કાનાના વાઘા છે ને એકદમ રેડી થઈ ગયા છે. આ કાળિયો નાગ છે ને નીચે છે સમુદ્ર નથી સોરી યમુના નદી છે. અને એમાં જો વાસુદેવજી કાનુડાને છે ને ટોપલામાં લઈને ગોકુળમાં મૂકવા જાય છે. અને કાનુડાનો જભ્ભો ને આ છે આપણો જે કાનુડાનો જભ્ભો મસ્ત એવો બની ગયો છે. અને આ બે બાજુ છે ને મસ્ત ડેકોર માટે છે ને ફૂલ મૂકવાના છે. એટલે આપણો વાઘો છે એકદમ જો કમ્પ્લીટ થઈ ગયો છે. તમે કોમેન્ટમાં કયો કે આ વાઘો તમને કેવો લાગે છે. મને તો આ વાઘો ખૂબ સરસ ગમ્યો છે.